એકની એક વાત મગજમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જેમ ચાલ્યા જ કરે છે અને અંતે આપણે જ આપણાથી થાકી જઈએ છીએ. એને કહેવાય છે ઓવર થિંકિંગ લૂપ. એકચ્યુઅલી મેઇનલી 2 ટાઈપના હોય, પ્રોબ્લેમ સેન્ટ્રિક અને સોલ્યુશન ઓરિએન્ટેડ. પ્રોબ્લેમ સેન્ટ્રિક ઓવર થિંકિંગમાં શું હોય ખબર છે? એ માણસ, સપોઝ એક્ઝામ્પલ આપું કે ફાઇનાન્શિયલ ઇસ્યુ છે, તો એ શું વિચારશે કે યાર પહેલાં થોડુંક ભણી લીધું હોત, સારી એવી ડિગ્રી લઈ લીધી હોત, ભણવામાં ધ્યાન રાખ્યું હોત, મા બાપે થોડુંક અમને દિશા આપી દીધી હોત, ક્યાંના ક્યાં પહોંચી ગયા હોત પાસ્ટમાં અને પછી ફ્યુચરમાં. આટલી મોંઘવારી છે, પૂરું કેમ કરવું? આ છોકરાઓની ફી કેમ ભરવી? હવે શું કરવું એ જ કંઈ ખબર ના પડે આટલી મોંઘવારીમાં. તો એ લોકો ફ્યુચરમાં જતા રહે અને એના પરિણામે ફિયર, એન્ઝાયટી, સ્લીપલેસનેસ, ડિપ્રેશન જેવા રોગોનું ભોગ બની જાય છે. ઓકે, અને વિક્ટિમ બનીને બેસી રહી છે કે હવે આ તો આખી જિંદગી હવે આ જ રહેવાનું છે. અને સેકન્ડ વન છે સોલ્યુશન ઓરિએન્ટેડ. સ્ટે ટ્યુન્ડ ફોર નેક્સ્ટ રીલ.